દાળ ઢોકળી તો બધાએ ખાધી છે, પણ આ ચણાના લોટની દાળ ઢોકળી બનાવીને જુઓ, આંગળા સાંટતા રહી જશો. સૌથી પહેલા દોસ્તો આપણે દાળ બાફવા માટે પાણીનું આંધણ મૂકી દઈશું. તેની માટે પાણી લઈશું અને તેની અંદર મીઠું નાખીને તેને ગરમ થવા માટે છોડી દઈશું. તુરની દાળ લેવાની છે અને તેને સાફ પાણીએ 2 થી 3 વાર ધોઈ નાખવાની છે મિત્રો. ખરાબ પાણીને બહાર કાઢી નાખવાનું છે. પછી દોસ્તો દાળ ધોવાઈ જાય પછી તેને આપણે ગરમ કરેલું આંધણની અંદર નાખી દેવાનું છે અને બાફવા માટે છોડી દેવાનું છે. સાઈડમાં દોસ્તો આપણે લીલા મરચા અને પછી તેની અંદર લસણ નાખવાનું છે અને આદુના કટકા કરીને તેને દોસ્તો ખાંડી લેવાનું છે. આપણે ખંડાઈ જાય પછી દોસ્તો સાઈડમાં કોથમરી લઈ લેવાની છે અને તેને પણ કાપી લેવાની છે અને દોસ્તો ટમેટાને પણ કાપી લેવાના છે. અને દોસ્તો બાદીઓ લેવાનો છે આપણે, તેને પણ એક ખાંડી લેવાનું છે. અને દોસ્તો એક કાથરોટ ની અંદર પાણી લઈને તેની અંદર ધાણા જીરું પાવડર, વઘાણી, હળદર પાવડર, અજમા અને આખું જીરું નાખી દેવાનું. પછી લાલ મરચું અને દોસ્તો બાદિયા ખાંડેલા તે અને દોસ્તો આદુ લસણ લીલા મરચાની પેસ્ટ અને કોથમરી અને મીઠું નાખીને તેની અંદર તેલ નાખવાનું છે અને ચણાનો લોટ નાખી દેવાનો છે. પછી તેને દોસ્તો આપસમાં મિક્સ કરી લેવાનો છે સારી રીતે. મિક્સ થયા બાદ દોસ્તો આપણે અહીંયા દાળ બફાઈ ગઈ છે તો તેને ઉતારી લેવું અને જે ચણાનો લોટ તૈયાર કર્યો તેને આપણે રોટલીની જેમ વણી લઈશું. વણા જાય પછી દોસ્તો ચાકુ વડે તેને કટ કરીને આપણે આ રીતે ઢોકળીના શેપમાં આપી દેવાનું છે અને ભાઈ કુકર ચડાવી દેવાનું છે ચૂલા ઉપર. તેની અંદર નાખી દેવાના છે કાપેલા ટમેટા, આદુ લસણ લીલા મરચાની પેસ્ટ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, વઘાણી અને આપસમાં સારી રીતે મિક્સ કરીને ફરી વાર ચડાવવા માટે છોડી દેવાનું છે. અને દોસ્તો અહીંયા આપણે જે સાઈડમાં ચણાના લોટની ઢોકળી તૈયાર કરી તેને આપણે દાળ ગરમ થાય પછી તેની અંદર નાખી દેવાની છે દોસ્તો અને નાખીને પછી તેને થોડુંક હલાવીને ચડવા માટે છોડી દેવાનું છે. સાઈડમાં દોસ્તો આપણે વઘાર માટે તેલ ગરમ કરી લેવાનું છે. તેની અંદર રાઈ અને પછી રાઈ પાકી જાય પછી તેને સુકલ મરચા, તજપાન, તમાલપત્ર તે બધું નાખી દેવાનું છે. આખું જીરું, મીઠો લીમડો નાખી દેવાનું છે અને ત્યારબાદ વઘાણી અને આપસમાં સારી રીતે મિક્સ કરીને દાળ ઢોકળીની અંદર નાખી દેવાનો છે વઘાર. ધૂંધમાં એવું લાગે સાઈડમાં. તો ભાઈ અહીંયા એકદમ જોરદાર ખુશ્બુ આવે છે દાળ ઢોકળીની. તો મિત્રો હવે તેની અંદર કોથમરી અને લીંબુનો રસ નાખીને અહીંયા આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે દોસ્તો. તો મિત્રો અહીંયા આપણી કાઠિયાવાડી મસાલાદાર દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો દોસ્તો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુક ઉપર અને ઇન્સ્ટા ઉપર જોવો છો તો ફોલો કરી નાખજો.